આવકાર બહુ સારો મળી રહ્યો છે. પ્રજાનો બહુ જ સપોર્ટ છે અમને. વોર્ડ નંબર 10માં અમે નીકળ્યા છીએ, આરટીઓ સર્કલ ઉપર જઈએ છીએ. એક શેરી નંબર 1 થી 19 સુધીનો અમે પ્રચાર કરવા નીકળીએ છીએ હમણાં. ને અમારી સાથે આરટીઓ સર્કલના વોર્ડ નંબર 10ના કાર્યકર્તા તો તમે આગળ પાછળ બધે જોઈ રહ્યા છો, જે બીજેપીનો સારામાં સારો સંગઠન આપે એવો, સાથ સરકાર આપે એવો અમને મજા આવે છે. બહુ પ્રયાસ બહુ સારો જ છે. અમારે કોઈ અહીંયા બીજેપીમાં આગળ પણ કાનાભાઈ અમારા હતા, એ કામ એટલો સારો કરેલ છે કે કોઈ ફરિયાદ નથી ને અધુરાશ નથી. તે છતાં અધુરાશ રહી ગઈ હશે એકાદ, તો અમે એ પૂર્ણ કરી દઈશું. લોકોની અપીલ, કોઈ કામ બાકી હોય તો એકાદ પરચુરણ કામ હોય તો એ અમે કરી દઈશું. ને કોઈ પણ કામ બાકી રહી ગયેલ હશે એ અમે ખાતરી આપીએ છીએ કરી આપશું. ચૂંટણીનો માહોલ તો તમને ખ્યાલ જ હશે કે પબ્લિકને જોઈને જ ખબર પડી જાય છે ચૂંટણીનો માહોલ કેવો છે. મુદ્દા તો હાલ તો કોઈ મુદ્દા નથી, અંદર જઈએ પછી ખબર પડે. કોઈ કામમાં કે કોઈ એવો વિકાસનો કાર્ય કોઈ આરટીઓમાં મને નથી લાગતો કાંઈ બાકી રહ્યો. કાનાભાઈએ કોઈ બાકી રાખ્યો નથી. છતાં જોઈએ આગળ, અને જે પણ કોઈ પણ પબ્લિકના પ્રશ્ન હશે એ આપણે 100% નિરાકરણ લઈને આવશું. હજી સુધી કોઈ સમસ્યાનો પ્રશ્ન આવ્યો જ નથી, કોઈ દિવસ કોઈ સવાલ જ નથી કર્યા ડોર ટુ ડોરમાં. લોકોને એક જ સંદેશો આપશું કે વોર્ડ નંબર 10ની અંદર જંગી બહુમતીથી સારામાં સારો પેનલ ટુ પેનલ વોટિંગ કરી અને 4 કમળને ભારતીય જનતા પાર્ટી ભુજ નગરપાલિકાની અંદર પહોંચાડવાનો છે. તમામ ઘરે ઘર જઈને અમે એક જ અપીલ કરીએ છીએ કે ડોર ટુ ડોરમાં એક જ અપીલ છે અમારી કે પેનલ ટુ પેનલ જ વોટ આપવાનો છે.